કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો, જેના પરિણામે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો। સુરજબારી બ્રિજ પાસે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। 10 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં વાહનો અટવાઈ ગયા છે। કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। ક્યાંક રસ્તાઓના હાલ બેહાલ બન્યા છે, ક્યાંક પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વાહનો જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે। આશરે 10 કિલોમીટર જેટલો લાંબો આ ટ્રાફિક જામ સર્જાયો છે। કચ્છમાં વરસાદને પગલે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। આપણે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। કચ્છ અને કાઠિયાવાડને જોડતા આ મુખ્ય નેશનલ હાઈવેના છે, જે હાઈવે ઉપર લાંબુ ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ આ રસ્તો ક્યાંક ને ક્યાંક બંધ હતો। જો કે હવે ધીમે ધીમે પુલ છે તેને ચાલુ કરવામાં આવ્યો છે, ત્યાંથી રસ્તો ચાલુ થયો છે, તેને લઈને હવે વાહનો આગળ વધી ગયા છે, પરંતુ લાંબુ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। અહીંયાથી લગભગ 8 થી 10 કિલોમીટર સુધીનું લાંબુ ટ્રાફિક જામ છે। જે રીતે ભારે વાહનો આથી તમામ પસાર થઈ રહ્યા છે। 2 દિવસથી લગાતાર પડેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે, ત્યારે સુરબારીથી જે મોરબીને જોડતો જે રોડ છે તે પણ ધોવાયો હતો અને ત્યાં વધુ પાણી હતું, જેના કારણે આ રસ્તો બંધ થયો હતો। જો કે આજે ફરી એકવાર આ રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે, પરંતુ મોટી સંખ્યાની અંદર વાહનો પસાર થતા જોવા મળ્યા છે। જ્યાં સુધી આપણે દેખાય ત્યાં સુધી આ જ રીતે લાંબુ ટ્રાફિક જામ જોવા મળ્યું છે। એટલે વરસાદ આવ્યો છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર ખોરવાયો હતો, ત્યારે ફરી એકવાર વરસાદ રોકાયો છે અને રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યો છે। અરુણ નાગોરી, એબીપી ગાંધીધામ।